કારણ કે પવિત્ર કરવા માટે એમ જોવા જાવ તો બે વસ્તુથી કોઈ વસ્તુની શુદ્ધિકરણ થાય. કોઈ પાત્ર ગંદુ હોય તો આપણે પાણીથી ધોઈએ, આ જલ. યા પછી એને પવિત્ર કરવા માટે અગ્નિમાં તપાવવામાં આવે, અને આ બે વસ્તુથી કોઈનું શુદ્ધિકરણ થાય. તો આપણે ત્યાં જીવને શુદ્ધ કરવા માટે બે તત્વ છે, અગ્નિ રૂપ શ્રી વલ્લભ અને જલ રૂપ શ્રી યમુનાજી. આ બેનું સ્મરણ, આ બેનું સાનિધ્ય, આ બેનો સંગ જ્યારે જીવને થાય ત્યારે એનું અંતઃકરણ પવિત્ર થાય. શ્રી વલ્લભ રૂપી અગ્નિમાં જ્યારે આ જીવ શરણાગત થાય, મહાપ્રભુજી દ્વારા જીવનું બ્રહ્મ સંબંધ કરવામાં આવે અને વલ્લભ સંબંધ થાય ત્યારે અગ્નિ દ્વારા એનું અંતઃકરણ પવિત્ર થાય. અને જ્યારે યમુનાજી દોર કર શોર કર જાય પિયસો કહે અને યમુનાજી હાથ પકડી જીવનો સેવામાં અંગીકાર કરાવે અને આમ યમુનાષ્ટકનો પાઠ જીવ કરે તો એનો અંતઃકરણ પવિત્ર થાય. આમ બે દ્વારા શુદ્ધિ આપણે ત્યાં કરીએ અને આ બે દ્વારા શુદ્ધિ થાય. અને હજી જલમાં પાત્રને હજી પવિત્ર કરવું હોય તો આપણે શું લઈએ સાથે? માટી લઈએ, રજ લઈએ, અને જલથી ધોતા પહેલા રજથી એને કંગારવામાં આવે. તો આ રજ ક્યાંથી આવશે? ભક્તો કહે શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજી. સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, નિમંદ શીતળ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સ્ફુરદ અમંત રેણુ ઉત્કટામ. ત્યાં જલ કરતા પણ રજ અધિક છે એવું યમુનાજી. અને ઠાકોરજીના ચરણારવિંદની રજમાં વિશે અને પ્રભુ અંતઃકરણને પવિત્ર કરે, તમારા સાધનની શુદ્ધિ કરશે. સૌથી પહેલા અંતઃકરણને શુદ્ધ કરશે. અંતઃકરણ શુદ્ધ થશે એટલે પાંચે જ્ઞાનેન્દ્રિયો શુદ્ધ થઈ જશે, પવિત્ર થઈ જશે. અને પવિત્ર થશે એટલે પ્રભુ હવે પધારશે. અને પ્રભુ હૃદયમાં પધારશે તો નૈન અનુગૈન મેં, કારણ કે પ્રેમથી જ્યારે અંતઃકરણ છલકાઈ જાય, ભક્તને શુદ્ધ કરવા માટેનું એક જ પદાર્થ છે અને એ છે ભગવત પ્રેમ. પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન નથી. અને રાયજી આજ્ઞા કરે શુદ્ધમ વિદાય હૃદય. પ્રભુ પોતે ભક્તોના હૃદયને શુદ્ધ કરે છે અને એને સ્વીકારી. જીવ પોતાની જાતને શુદ્ધ કરી શકતો નથી, અનેક દોષોથી ભરેલો છે. જીવા સ્વભાવ તો દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. મહાપ્રભુજી આજ્ઞા કરતે હૈ જીવ તો સ્વભાવથી જ દુષ્ટ છે, સ્વભાવથી દુષ્ટ છે, સ્વરૂપથી નહીં. સ્વરૂપથી તો એ જ પ્રભુનો પુષ્ટિ કાયેન નિશ્ચય, એ જ પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છે. એટલે જીવ સ્વભાવમાંથી ઉપર ઉઠી અને સ્વરૂપમાં સ્થિત થાય ત્યારે જ કૃતાર્થ થતો હોય છે. આપણે બધા જ સ્વરૂપ સ્વભાવમાં ફસાયેલા છે. આપણે બધા તમને તમે કેવા, હું બહુ ક્રોધી, હું બહુ શાંત, હું બહુ લોભી, હું બહુ ઉદાર. આપણે આપણો પરિચય સ્વભાવથી આપતા હોઈએ છીએ. અને મહાપ્રભુજી કહે સ્વભાવને ન જોઈશ, તારા સ્વરૂપને જો. કારણ કે તું સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વરૂપથી તો એ જ આનંદ કંદ પ્રભુના એક રોમમાંથી પ્રગટ થયેલો તું શ્રીઅંગનો વિસ્તાર છે. તું શ્રીઅંગની સૃષ્ટિ છું. મર્યાદામાં ભલે કહ્યું ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત ય અધમ શરીરા. મર્યાદામાં આ દેહને અધમ કહ્યો છે, પણ મહાપ્રભુજી કહે મારા વૈષ્ણવનો દેહ અધમ નથી, એ તો ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલો છે. મારા ઠાકોરજીનો એક રોમ છે મારો વૈષ્ણવ. અને એટલે જ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ પાંચથી બનેલો દેહ જરૂર, પણ વૈષ્ણવને જ્યારે દેહ ઘડતા હોય ત્યારે ઠાકોરજી પૃથ્વી તત્વ ક્યાંથી લે? એ વ્રજની રજમાંથી પૃથ્વી તત્વ. એ જલ તત્વ ક્યાંથી લે? યમુનાજી માંથી લે.
એ તેજ તત્વ ક્યાંથી લે? મહાપ્રભુજી માંથી લે. એ વાયુ તત્વ ક્યાંથી લે? ગિરિરાજજી માંથી લે. એ આકાશ તત્વ ક્યાંથી લે? ઠાકોરજી માંથી ગ્રહણ કરે. અને વૈષ્ણવનો દેહ આવા 5 અલૌકિક તત્વોમાંથી નિર્માણ પામતો હોય છે. અને એટલે જ જ્યારે વૈષ્ણવનો દેહ પડે ત્યારે આ 5 તત્વો ઠાકોરજી પાછા એમાં લય કરી દેતા હોય છે. અને એટલે જ જીવની માલા પહેરામણી થાય ને ત્યારે આ 5 તત્વોની હાજરી હોય છે. આપણે માલા પહેરામણી અમે કરીએ ત્યારે ઠાકોરજી બિરાજતા હોય, વલ્લભ કુલ વલ્લભ રૂપે હોય, યમુનાજીના લોટીજી ખોલવામાં આવે, વૈષ્ણવ રૂપે ગિરિરાજજી હરિદાસ વર્રે છે ને એના પ્રતીક સર્વ વૈષ્ણવ ભગવદીઓના પ્રતીક રૂપ ગિરિરાજજી છે, વૈષ્ણવ હોય. આ 5 તત્વોની વ્રજ રજ હોય છે. ચરણામૃત બધાને વાંટવામાં આવે. એટલે જ્યારે મારા પહેરામણી થાય ત્યારે ભાવના કરીએ કે આ વૈષ્ણવનો દેહ આ 5 તત્વોમાં લય થઈ ગયો. તો મર્યાદામાં એ દેહને નશ્વરને નિરર્થક કયો છે, હીન કયો છે, અધમ કયો છે. સૃષ્ટિ માર્ગમાં તો આ ઠાકોરજીના શ્રીઅંગનો વિસ્તાર છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, ગુસાઈજી અને એમના વહુજી બિરાજ્યા હતા અને કહ્યું આ વૈષ્ણવોનું શું સ્વરૂપ છે? અને ત્યારે ગુસાઈજીએ કહ્યું આ સર્વ વૈષ્ણવો મારા શ્રીઅંગનું સ્વરૂપ છે, મારા એક એક રોમ છે. તો વહુજીએ પૂછ્યું અચ્છા આ ચાચાજી હરિવંશજી એનું શું સ્વરૂપ છે? ત્યારે કહ્યું આ ચાચાજી તો મારી આંખોની કીકીઓ છે. તો વહુજીને થોડો સંશય થયો કે આવું થોડી હોય. બીજા દિવસે ચાચાજી ત્યાંથી જતા હતા અને ઠોકર વાગી પથરાની, લોહીની ધારા વહેવા લાગી. ગુસાઈજીની આંખો લાલ બની ગઈ. અને ત્યારે વહુજીને જાણે સાબિત કરીને બતાવ્યું હોય જો આ ચાચાજી તો મારી આંખોની 84 વૈષ્ણવ એ મહાપ્રભુજીના શ્રીઅંગનો શ્રીઅંગનો સ્વરૂપ. આ વૈષ્ણવો સાધારણ નથી. તમારો દેહ આ સંસાર ભોગવવા માટેનો નથી. તમારો દેહ તો ઠાકોરજીએ ઘડ્યો છે એમની સેવા માટે. કારણ કે શ્રીઅંગની સૃષ્ટિનો વિસ્તાર છો. મહાપ્રભુજીને કહા હૈ પુષ્ટિ કાયેન નિશ્ચય. પુષ્ટિ સૃષ્ટિ એ મારા ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે અને શ્રીઅંગની સેવા માટે ઠાકોરજીએ પ્રગટ કરી છે. એ વૈષ્ણવે ક્યારે ભૂલવું નહીં. તમે સંસાર ભોગવવા માટે નથી આવેલા, તમે સેવાનો આનંદ લેવા માટે આવેલા છો. એટલે તમારો દેહ અન્ય કરતા કંઈક જુદો છે, જુદા ઉદ્દેશ્ય સાથે તમને મળ્યો છે, જુદા સંકલ્પ સાથે પ્રભુએ પ્રગટ કર્યો છે. અને એટલા માટે વિચાર કરો, આ આંખ મને કોઈ લૌકિક દ્રશ્ય જોવા માટે નથી મળી, ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરવા માટે મળી. આ જીવા મને લૌકિક બોલવા માટે નથી મળી, મને પ્રભુના ગુણગાન કરવા માટે મળી છે. આ હાથ મને કોઈ લૌકિક વસ્તુને પકડવા માટે નથી, આ હાથ તો ભગવત સેવા માટે, આ ચરણ મને લૌકિક માર્ગે જવા માટે નહીં, ભગવત સેવા માટે દોડવા માટે મળ્યા છે. વૈષ્ણવે હંમેશા યાદ રાખે. અને આનું જો ચિંતન રહેશે ને તો આ વસ્તુઓને લૌકિક બધા ના કહી, જો ઠાકોરજી માટે કોઈ અડતા નહીં, આપણે બધાને કહી રાખીએ ઠાકોરજીની વસ્તુ કેમ અહીંયા વાપરી, આપણને યાદ છે કે ઠાકોરજી માટે લાવ્યા છે. પણ આપણા દેહની આસપાસ ત્યારે કેમ ભૂલી જઈએ છે કે મહાપ્રભુજી આ ઠાકોરજી માટે આવ્યા. ત્યારે કેમ આ વાત આપણને યાદ, કેમ એનું વિસ્મરણ આપણને થઈ જાય છે. વસ્તુઓ માટે યાદ રાખીએ છીએ પણ આ દેહ, આ જીવન વૈષ્ણવને ભક્તિ માટે પ્રભુ આપ્યું છે. આ ભૂલી જાઓ છો ને એટલે લૌકિકમાં પ્રવેશ થઈ જાય છે, એટલે ચિત્ત લૌકિક થઈ જાય છે. પણ જો સદાય વૈષ્ણવ યાદ રાખે કે મારો દેહ મને પ્રભુએ આપ્યો, જરૂર આવશે તમારા જીવનમાં, તમારા ભાવમાં, તમારા હૃદયમાં પધારશે. સર્વપ્રથમ તમને શુદ્ધ કરશે, પવિત્ર કરશે. કારણ કે અશુદ્ધ સ્થાનમાં પ્રભુ બિરાજતા નથી અને તમારા અંતઃકરણમાં, તમારા હૃદયમાં એમને પ્રવેશ આવવા છે. એટલે સૌથી પહેલા તમારા હૃદયને શુદ્ધ કરી, તમારા સાધનોને શુદ્ધ કરી અને સેવાનો અંગીકાર કરશે. અને સાધન શુદ્ધિ માટે પ્રભુ અનેક પ્રકારની જીવની પરીક્ષા કરે, શુદ્ધ કરે જીવને અને પછી સ્વીકારી લે. આગળ 11મા શ્લોકમાં હરિરાયજી કહે કે આ દેહ તો અનેક દોષોથી ભરેલું છે, તો પછી આ દોષોથી ભરેલા દેહથી પ્રભુ કેમ સેવા અંગીકાર કરશે? તો હરિરાયજી આજ્ઞા કરે કે તમને અલૌકિક દેહનું દાન ઠાકોરજી કરશે. અને 11મા શ્લોકમાં ગાન કરતા હરિરાયજી આજ્ઞા કરે તત્વા દૈન્યેન સંતુષ્ટો
नित्यदेहमलौकिकम् स्वयं प्रविश्य भावात्मा अनुभवं कारये स्वकम् दत्त्वा दैन्येन सन्तुष्टो नित्यदेह अलौकिकम् स्वयं प्रविश्य भावात्मा अनुभवं कारये स्वकम् દત્વા દૈન્યેન સંતુષ્ટો. જીવની દીનતાથી પ્રસન્ન થઈ પ્રભુ અલૌકિક દેહનું દાન વૈષ્ણવને કરશે અને અલૌકિક સેવોપયોગી દેહનું દાન કરી અને ભાવાત્મા સ્વરૂપે પ્રભુ ભક્તના હૃદયમાં પધારી ભક્તને પોતાનો અનુભવ કરાવે. દોષો થાય છે કદાચ છૂટતા નથી, પણ વૈષ્ણવે દીનતા બનાવી રાખી, દૈન્ય બનાવી રાખી. દોષો થાય છે એનું જ્ઞાન બનાવી રાખી. છિન છિન મેં અપરાધ પર મેરી કૃતિ જીન નહીં દેખો અપનો વિરદ વિચાર. પ્રભુ અમે દોષોથી ભરેલા છીએ. જો દોષોનો સ્વીકાર છે ને એ પણ દોષોથી નિવૃત્તિનું એક સાધન છે. પાપને સ્વીકારવું એ જ પ્રારંભ છે પાપને ધોવાનો. પવિત્ર ઝરણું વહ્યા કરે અને મુજ અંતઃકરણને પવિત્ર કર્યા કરે. જે પશ્ચાતાપ છે, જે પાપનો સ્વીકાર છે. માણસની તકલીફ એ છે માણસ પાપને સ્વીકારી શકે. હું દોષી છું એ સ્વીકારવા માણસ તૈયાર થતો નથી. અને એક વસ્તુ છે જે કહી દો ને, જે સ્વીકારી લો એનો નાશ થઈ જાય. પુણ્ય કહી દો તો પુણ્યનો નાશ થાય, પાપ કહી દો તો પાપનો નાશ થાય. પ્રભુ તો અગ્નિ જેવા છે અને અગ્નિમાં જે પણ નાખો એ બળી જાય. જાણતા નાખો કે અજાણતા લાકડું પડે એ તો બાળી જ નાખે. દત્વા દૈન્યેન સંતુષ્ટ. ભક્તની દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ. જો દોષો બને નો વાંધો નહીં, દીનતા છોડવી નહીં. કોઈ પણ વસ્તુનો મદ નહીં કરવો. દીનતા પણ બની રહી ને તો એનાથી ઠાકોરજી રાજી થઈ જશે. તો દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ સેવોપયોગી અલૌકિક દેહનું દાન વૈષ્ણવને કરે છે. જો સેવાના 3 ફળ આપણે ત્યાં મહાપ્રભુજીએ સેવાફળ નામના ગ્રંથમાં કયા, અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠાદિમાં સેવોપયોગી દેહ. આ 3 સેવાના ફળ કયા છે. ઠાકોરજી અલૌકિક દેહનું દાન આપે છે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં નથી આવતું. એમના દીકરા ગોપાલદાસને એમ થયું કે હવે બાપુજી ગરડા થઈ ગયા છે, એટલે હું હવે વહેલો સેવામાં નાઈને જાઉં. પુરુષોત્તમદાસજી સમજી ગયા. એમને થયું કે બાહ્ય દેહને જુએ છે પણ મારા અલૌકિક દેહનું આને જ્ઞાન નથી. જ્યાં સેવામાં નાઈને બહાર નીકળ્યા અને જુએ તો 16 વર્ષના પુરુષોત્તમદાસજી દેખાય અને ચકિત થઈ ગયા ગોપાલદાસ. અરે હું તો એમ માનતો હતો કે વૃદ્ધ થઈ ગયા છે પિતાજી, આ તો 16 વર્ષના યુવાન દેખાય છે ને એ રીતે દોડી રહ્યા છે. અલૌકિક દેહનું દાન ઠાકોરજી કરે છે, અલૌકિક સામર્થ્ય આપે છે. આ સેવાના ફળ કયા છે? આજે મેં ઘણા એવા વૈષ્ણવને જોયા, ઘણા એવા માજીઓને જોયા, ઘણા એવા વડીલોને જોયા છે. સેવાથી બહાર નીકળે ને તો 2 જણા પકડીને માંડ લઈ જાય. પણ જ્યાં સેવામાં અપરસમાં સ્નાન કરીને સવારે જાય એવા દોડતા હોય, જ્યારે 16 વર્ષની કન્યા ન હોય, દોડીને સેવા કરતા હોય. ત્યારે ફૂલની માળાએ પરોવી લે, ઠાકોરજીના શિંગારે કરી લે, બધું દેખાઈ જાય. પણ સેવાથી બહાર આવે તો દેખાતું ઓછું થઈ જાય. ઘરના લોકોને એમ થાય કે આ નાટક કરે છે કે શું કરે છે. પણ સેવામાં ઠાકોરજી અલૌકિક સામર્થ્ય આપતા હોય છે, અલૌકિક દેહનું દાન આપતા હોય છે. અને આજે મેં ઘણા એવા વૈષ્ણવને જોયા. અરે હવેલીમાં તમે જુઓ ને, પેલા બાને 4 જણા પકડીને ધીમે ધીમે સીડી ચડાવતા હોય હવેલી, પણ જ્યાં દર્શન ખુલે ત્યારે એવા દોડે જ્યારે 16 વર્ષની કન્યા ના હોય. 4 ને પાડીને આગળ પહોંચી જાય. પ્રભુને જોઈને આમ ભગવદ આવેશ આવી જાય. સેવામાં પ્રભુ અલૌકિક સામર્થ્ય આપતા હોય છે. સેવોપયોગી દેહ, સાયુજ્ય, આ આદિ ફળ કયા છે સેવામાં મહાપ્રભુજી? વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે કે ચાચાજી એકવાર પરદેશ કરવા પધાર્યા અને રાજાને ત્યાં મુકામ કર્યો અને રાજાએ કહ્યું કે જો મારે ત્યાં પ્રભુનું ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે અને
દર્શન કરવા માટે બોલાવ્યા. ચાચાજી દર્શન કર્યા અને જોઈને હસવું આવ્યું ચાચાજી. રાજાને થયું કે મારા ઠાકોરજીને જોઈને હસ્યા કેમ, મારું ભગવત રૂપ જોઈને હસ્યા અને કટાક્ષમાં હસ્યા હોય એ રીતે હસ્યા. નારાજ થઈ ગયો રાજા. બતાવો ચાચાજી આપ હસ્યા કેમ? ચાચાજી કહ્યું રાજા રહેવા દે પૂછવાનું, નહીં તો તને દુઃખ થશે. ના ના મને જવાબ આપો કે હસ્યા કેમ. બહુ આગ્રહ કર્યો ત્યારે ચાચાજીએ કહ્યું એટલા માટે હસ્યો કે તારા જે ઠાકોરજી તું જેને ભગવાન માને છે ને એ તો અમારા શ્રીનાથજી બાવાનો ધોબી છે. અરે મારે ત્યાં સ્વરૂપ ચતુર્ભુજ બિરાજે છે ને તમે એમ કહો છો? તો કે આ પૂર્વજન્મમાં શ્રીનાથજી બાવાનો ધોબી હતો. પણ એટલા ભાવથી ઠાકોરજીની સેવા કરતો કે જ્યારે પણ શ્રીનાથજીના વસ્ત્રો આવે, ખેલના આદિના વસ્ત્રો આવે અને ગુલાલ વાળા થયા હોય તો જ્યારે કપડા ધોવે ત્યારે એવા ભાવથી ધુએ જાણે શ્રીનાથજી બાબાને સ્નાન કરાવતો, એવો ભાવ રાખે. અને એકવાર ગુસાઈજી ત્યાંથી પધારતા હતા અને એમણે જોયું કે આ ધોબી કેટલા ભાવથી વસ્ત્ર સેવા કરે છે. જો સેવા જ કોઈ ઉત્તમ મળે જરૂરી નથી, પણ જે સેવા મળે ઉત્તમ રીતે કરો ને તોય ફળ મળે. આપણે લોકો ઉત્તમ સેવાને ગોતતા હોઈએ છીએ. કોઈ ઉત્તમ સેવાને ન ગોતો, જે સેવા મળે એને ઉત્તમ રીતે કરો, ઉત્તમ ભાવથી કરો તો ઠાકોરજી ઉત્તમ ફળ આપશે. આપણે લોકો સેવાની શ્રેષ્ઠતા ગોતીએ કે આ મોટી સેવા, આ સારી સેવા, પેલી સેવા નાની. સેવા શબ્દને લૌકિક શબ્દોના વિશેષણો ના આપતા. સેવા એ સેવા છે, કોઈ બી મળે. ઉત્તમ સેવાને ન ગોતો, સેવા મળે ને ઉત્તમ રીતે કરો, ઉત્તમ ભાવથી કરો. તો વસ્ત્ર ધોવાની સેવા પણ એવા ભાવથી કરે જાણે શ્રીનાથજીને સ્નાન કરાવતો હોય, એવા કોમલતાથી ધોવે. અને ગુસાઈજીએ જોયું કે તું આ રીતે કઈ રીતે વસ્ત્ર ધોવે છે. ત્યારે એને કહ્યું કે મને તો શ્રીઅંગની સેવા ક્યાં મળવાની, મને તો ભીતર કોણ પ્રવેશવા દેવાનું, પણ આ વસ્ત્રની મને સેવા મળે છે ને તો હું એવો ભાવ રાખું છું, કારણ કે વસ્ત્ર પણ પ્રભુ રૂપ છે અને સાક્ષાત શ્રીનાથજીને સ્નાન કરાવતો હોઉં એ રીતે સેવા. ગુસાઈજી એની વાતો સાંભળીને બહુ પ્રસન્ન થયા. ગુસાઈજીએ કહ્યું કે હું તારા ઉપર બહુ રાજી થયો છું, તું કંઈક વરદાન માંગ. કહ્યું કે સેવા મળી પછી માંગવાનું શું હોય, પણ ગુસાઈજી આગ્રહ કર્યો કે ના તું કંઈક માંગ. ત્યારે એણે માંગ્યું કે મને સારૂપ્ય મુક્તિ આપો. જો 4 પ્રકારની મુક્તિ કહી છે: સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. સાલોક્ય મુક્તિ એટલે ભગવત લોકમાં પ્રાપ્તિ થાય. સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનના કોઈ શ્રૃંગાર રૂપે એમની સાથે જોડાઈ જવાય. સામીપ્ય મુક્તિ એટલે પ્રભુની નિકટતા, પ્રભુના પાર્ષદ બનીને મળે. અને સારૂપ્ય મુક્તિ એટલે ભગવદ રૂપ મળે, સાક્ષાત ચતુર્ભુજ રૂપે નારાયણ રૂપે પ્રાપ્તિ થાય. જ્યારે સારૂપ્ય મુક્તિ માંગી તો ગુસાઈજી કહ્યું જા મેં તને આપી. અને જ્યાં સારૂપ્ય મુક્તિ આપી તો ભગવાન નારાયણનું રૂપ ધારણ કરી આ રાજાને ત્યાં ભગવદ રૂપે પધારે. અને એટલે ચાચાજી જ્યારે એમની સામે જોયું અને હસ્યા કે આ તો અમારા શ્રીનાથજી બાવાનો ધોબી છે. પણ સેવાનું ફળ આ સાયુજ્ય અને સારૂપ્ય મુક્તિ મળે. તો આ 3 ફળ કયા છે? તો હરિરાયજી કહે દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ અલૌકિક દેહનું દાન જીવને આપે છે. અને અલૌકિક દેહનું જ્યારે દાન મળે ત્યારે જીવ એ સેવાનો લાભ લઈ શકે છે. લૌકિક દેહ ભગવત સ્વરૂપનો અનુભવ થતો નથી. અને એટલે પ્રભુ પોતાને અનુકૂળ દેહ, પોતાને અનુકૂળ દ્રષ્ટિ અર્જુનને પણ દિવ્યમ દદાતિ તે ચક્ષુ, દિવ્ય ચક્ષુ આપ્યા. અને દિવ્ય ચક્ષુ આપ્યા કહ્યું કે તું સાધારણ દ્રષ્ટિથી મારા દર્શન નહીં કરી શકે. અને દિવ્ય ચક્ષુનું દાન આપ્યું અને ત્યારે પ્રભુના સ્વરૂપના દર્શન થયા છે. એમ પ્રભુ દિવ્ય દ્રષ્ટિ આપે છે. અને દિવ્ય દ્રષ્ટિ આપે ત્યારે ભગવત દર્શનનો અધિકાર જીવને મળે. અને આમ ભાવાત્મા પ્રભુ ભાવાત્મક સ્વરૂપે ભક્તના હૃદયમાં પધારે છે. અનેક પ્રકારની ભાવનાઓ આવવા લાગે ને હૃદયમાં, ત્યારે માનવું કે ઠાકોરજી મારા હૃદયમાં આવી રહ્યા છે. અને ભાવાત્મક રૂપે પધારી અને જીવને પોતાનો અનુભવ કરાવે છે. એમ કહેતા આગળ 13મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરતા કહે કે આ 2 પ્રકારની સેવાનો ઉલ્લેખ અહીંયા હરિરાયજી કરતા બોલ્યા: સાક્ષાત પરોક્ષ રૂપત્વા સેવા પૂર્ણ વિલક્ષણા યથા ગાયન્યત્ર આવશબલિતો મતઃ. સાક્ષાત પરોક્ષ રૂપત્વા
સેવા પૂર્ણ વિલક્ષણા યથા ગાયન્ત્યત્ર ભાવશબલિતો મતઃ. હરિરાયજી આજ્ઞા કરે સેવા બે પ્રકારની છે. સેવા એટલે આપણે એમ સમજીએ કે શૃંગાર ધરવા, ભોગ ધરવા, એ ભગવાનના બે પ્રકાર છે. એક છે સાક્ષાત અને પરોક્ષ રૂપત્વાદ સેવા પૂર્વ વિલક્ષણા. સેવાના બે પ્રકાર કયા? એક સાક્ષાત સેવા અને બીજી પરોક્ષ સેવા. સાક્ષાત સેવા એ કે જ્યાં સાક્ષાત પ્રભુનું સ્વરૂપ બિરાજતું હોય ને આપણે લાલ લડાવીએ, એ સાક્ષાત સેવા. અને પરોક્ષ સેવા એ કે પ્રભુનો અનવસર હોય અને અનવસર સમયમાં ઠાકોરજી દૂર બિરાજતા હોય અને વિપ્રયોગનો ભાવ ધારણ કરી અને જે ભાવનાઓ કરીએ એ પરોક્ષ સેવા છે. આ બંને પ્રકારની સેવા વૈષ્ણવે કરવી. સાક્ષાત તો આપણે સૌ કરતા હોઈએ છીએ, પણ પરોક્ષ સેવાનો પણ આનંદ લેવો. અનવસર સમયમાં ઠાકોરજી કઈ રીતે વનમાં પધારે અને કઈ રીતે વ્રજ ભક્તો એ સેવાનું સુખ લેતા હોય છે, તો સંયોગા અને વિપ્રયોગ આ બંને રૂપે સેવાનો આનંદ લેવો એમ હરિરાયજી આજ્ઞા કરતા આગળ 15મા શ્લોકમાં આજ્ઞા કરી. ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ યદિ ચિંત્યતા ફલમ કૃષ્ણ સદાનંદો ભક્ત ભાવાત્મકત્વતઃ. ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ યદિ ચિંત્યતા ફલમ કૃષ્ણ સદાનંદો ભક્ત ભાવાત્મકત્વતઃ. ફળની ઈચ્છા વૈષ્ણવના યા જીવના મનમાંથી જતી નથી. સેવા કરતા કરતા પણ કઈક ફળની આકાંક્ષા મનમાં રહે છે. અહીંયા કહ્યું ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ રુધિ ચિંતેતા. ફલની ઈચ્છા જાય નહીં અને મનમાં રહે સેવા કરતા, તો ઠાકોરજીનું મુખારવિંદ જ ફલાત્મક છે અને આ મને ફલ રૂપે મળ્યું છે એવો વિચાર મનમાં કરે. સેવાથી શું મળશે એ વિચાર નહીં, સેવા મળ્યું એ જ ફલરૂપ છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં તમને કોઈ સાધન આપવામાં આવતા નથી, અહીંયા તો ફલ આપવામાં આવે છે. માળા કરીને શું મળશે ન વિચારો, મેં કંઈક કર્યું હશે કે આજે માળા ફેરવી શક્યો, આ માળા ફેરવી એ જ ફળ છે. નવ યમનાષ્ટક કરીને યમુનાજીની કૃપા મળશે એમ ન વિચારો, યમુનાજીની કૃપા થઈ કે હું નવ યમનાષ્ટક કરી શક્યો. જે પણ કરો એને ફલ રૂપે માનીને, તમે સાધન માનીને કરશો ને તો ફળમાં આશા રહેશે, અને ફળ જો અનુકૂળ ન મળ્યું તો બધોય આનંદ જતો રહેશે. અને ફળ રૂપે માનીને કરશો તો આનંદ આવશે. અરે મને ફલ રૂપે યમનાષ્ટક કરવા મળ્યું, મને મારા કર્મનું આ ફળ મળી રહ્યું છે. સેવા કરીને શું મળશે એનું ચિંતન નહીં, મને સેવા કરવા મળી, આજ મારી સર્વ સાધનોનું ફળ છે. અહીંયા તો સાધન પણ સેવા અને ફલ પણ સેવા. સેવાનું ફળ સેવા થશે ઋતુ અનુસાર જામેવા. આપણે ત્યાં તો સેવા જ ફલરૂપ કહી છે, તો પ્રભુનું મુખારવિંદ જ ફલરૂપ છે. કારણ કે સદા આનંદ રૂપ એવા શ્રી કૃષ્ણ ભક્તો માટે ભાવાત્મક અને ફલાત્મક છે. ભક્ત ભાવાત્મકત્વતઃ, પોતે જ ભાવાત્મક છે પ્રભુ અને પોતે જ ફલાત્મક છે. ભગવાનથી મેળવવાની ઈચ્છા પુષ્ટિ માર્ગમાં નથી, ભગવાનને મેળવવાની ઈચ્છા પુષ્ટિ માર્ગમાં.